અંકલેશ્વરમાં જતીન નામના ભંગારિયાના કારનામા બાદ અંકલેશ્વરના અન્ય કેટલાક ભંગારિયાઓ નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ ઉપર ગેરકાયદેસર રીતે પ્રાઇવેટ પાર્કિંગ બનાવી દીધું હોય તેમ વાહનો પાર્ક કરીને ટ્રાફિક જામની સમસ્યાને ઉદ્ભવી રહ્યા છે। અંકલેશ્વરના જતીન નામના ભંગારિયાના ગેરકાયદેસર ગોડાઉન તેમજ ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત કચરો નિકાલ કરવાના અનેકો કિસ્સાઓ સામે આવ્યા છે। સાથે સાથે અંકલેશ્વર હાઈવેને અડીને આવેલા અંસાર માર્કેટ, અમરતૃપ્તિ માર્કેટ, નોબલ માર્કેટ, સુપર માર્કેટ, રંગોલી માર્કેટ તેમજ નવજીવન હોટલથી લઈને અંસાર માર્કેટ પાસે આવેલ મસ્જિદ સુધી તેમજ નોબલ માર્કેટથી લઈને અમન માર્કેટ સુધી હાઈવેના સર્વિસ રોડ પર ભંગારિયાઓ અને ટ્રાન્સપોર્ટરો દ્વારા ગેરકાયદેસર રીતે સર્વિસ રોડ ઉપર પ્રાઇવેટ પાર્કિંગ બનાવી દીધું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સર્વિસ રોડની બાજુમાં આવેલ ફૂટપાથ ઉપર કેટલાક ભંગારિયાઓ દ્વારા કબજો જમાવીને ભંગારનો તેમજ પ્લાસ્ટિકનો જથ્થો મૂકી રાખીને ગેરકાયદેસર રીતે સરકારી જગ્યા ઉપર અડીંગો જમાવીને બેઠા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો બીજી તરફ નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ પર ભંગારિયાઓ દ્વારા તેમજ ટ્રાન્સપોર્ટરો દ્વારા ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરીને ટ્રાફિક જામની સમસ્યા ઊભી કરી રહ્યા છે, જેથી કરીને આવા તમામ ભંગારિયાઓ અને ટ્રાન્સપોર્ટરો પર જિલ્લા ટ્રાફિક તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી અને મામલતદાર તેમજ ગ્રામ પંચાયત સહિતના અધિકારીઓ દ્વારા ફરી એકવાર બુલડોઝર તેમજ જીસીબી ચલાવવાની જરૂર પડી હોય તેવું દ્રશ્યો પરથી સ્પષ્ટ માલુમ પડી શકે છે।